हेलो मित्रों, जय ठाकर जय माँ खोडल। केम छो बधाने? मजामां ज रहेजो। केम के आज तो बहु मोटो विडियो बनाव्यो छे। आज तमने खास करीने गाय धोवानी छे એટલે એ બતાવવાનું છે, બરોબર છે। તો અત્યારે મેં શરૂ કર્યું છે ને હવે આપણે જઈએ છીએ ગાય ધોવા માટે। તો આ બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ। તો એને આગળ બહાર કાઢીએ તો જોઈએ જેવું થશે। તો આપણે હવે બહાર ગૌશાળામાં પહેલાં જઈએ કે શું કામ ચાલે છે ત્યાં પણ જોઈ લઈએ પહેલાં। ને આ બધી નીરણ નાખવાની છે એ બધી તમને આજે બતાવવાનું છે ખાસ કરીને। તો જો ઓલો પર દાદા વાસળી ધવરાવે છે અને ઓલો પર ગાય દોવે છે કમ્પ્લેટ। ગોરલને ધવરાવે, દાદા બેઠા સાહેબની વાળો। દાદા કેમ આજ મોડું? તો એવું બધું છે જો। તો હાલો હવે આપણે ગાય દોવા જઈએ છીએ, પછી આપણે મળીએ દોવા ટાણે। કેટલી ગાય દોવાની છે હજી બધી બાકી છે, સાણ બાણ ભેળો કરવાનું છે, જાજુ કામ છે। તો આ બધું કામ તમને બતાવું છું। તો મિત્રો હવે આપણે કૃષ્ણાને ધોઈ લઈએ। કૃષ્ણા કા નામ છે કૃષ્ણા। દૂધ કરે છે થોડીક એવું, કેમ કે ગાભરી છે ને થોડુંક જ કરે છે। હજી આપણે આગળ તમને બતાવવાનું છે એટલે બનાવી દેજો। આજે તમને ખાસ બધું કામ બતાવવાનું છે। પણ આ ગાય જોરદાર કડક છે મિત્રો, ઘરે ઘૂટે ને એવી છે। મારે થોડું કેવું પડે, એટલી કઠણ છે એટલી કઠણ છે વાત નહીં। ગરમી નો ગરમી કરી દે, ખાલી એક લીટર નથી કરતી લે। હા દાદા શું કરે? હાથ ઉધા કરે, મોટું હાથ ઉધા કરે નહીં તો બરોબર ઢાઈકો ઢાઈકો। बताओ તમને આ કૃષ્ણ કેટલું દૂધ કરે। હમણાં વયા હે કોઈ પણ ગોવા દે છે। અમારે કૃષ્ણ દૂધ મીટર દૂધ કરે છે ને આ અસર ખરાબ છે અને આને આપણે નીચે આમ કરવો પડે છે। તો આ અસલ એક સિસ્ટમ એવી છે ને કે ડાબા હેઠ છે જડ ફૂટે, જે આ ફાવે છે ને એમથી હેઠ નો। ઓલી મને ખાવાનું, ઓલી મને ખાવાનું। ગોરી ને વાલે મારા જેવડી થાય તું। મને ખાવાનું તો મિત્રો હવે આપણે આવી ગયા છે મીરાને દોવા। આનું નામ છે મારા મીરા। હવે જોવો મીરા દૂધ કરે છે। ઓ તારો મળ્યો બોલવા, તમારે જોવાનું છે કઈ રીતે અમારું કામ છે। લાઈક બેક કરી જો પાછા, ભૂલી જતા નહીં। હા તમે જોવામાં ભૂલી જતા નહીં।
ગાય દોવામાં ગરમી ન હોય ત્યાંથી આપણે ધોતા હોય ને ખબર જ હોય કે કેટલી ગરમી થઈ ધોતા આઈને આમ દેખ देख फुवारा जाना बाहर निकल जाए एवं फुवारा आले ધોવાઈ ગઈ છે જો આટલું અમારા મીરાનું દૂધ છે બરાબર ચડાવી છોડી લો મોંજી એટલે અમારે કંઈ ઘટે જ નહીં આવી રીતે અમારે દૂધ ગળાઈને જાય છે બરાબર એ દૂધનું કેમ ગળવાનું નથી આપણી ગાય ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ પૂરી હવે આપણે વાસળી છોડી લઈએ અને ધોવાય ને ગમાવે અમારી લાડલી તો મિત્રો દોવાઈ જશે અને વાસળી પણ પૂરાઈ ગઈ છે અને આ દાદાએ કમ્પ્લીટ કર્યું છે નિરણનું કામકાજ જો કેટલી ફાટ 2 4 5 5 ફાટ ભરી લીધી છે જો કમ્પ્લીટ તૈયાર કરી દીધી જો લઈ લઈને ભાગવાનું છે એવી રીતે તૈયાર થઈ ગઈ છે ને હવે અમે જઈએ છીએ નાખવા તો બના રહેજો જોતા રહેજો કોને નાખવાનું એ આવે છે મારે હે ઓલે બધા રાહ જોવે છે હજી પોતળા ભેળા કરવા છે તમે જુઓ તો ખરા મારું કામ હજી એટલું કામ કરી લે પછી મળું તમને આ સુધી વાટ જો બનાવ્યો નીર ભરું નીર ગાય નાખવાની ખાવડા ઉડો હે ને કોઈ કીટ નહીં રખાય ભરું તો પીર છે દાદા પીર છે દાદાનું કામ છે પીર જવાનું ના તો લાઈ ગયો બેઠા બેઠા ખીલી ગળી ગઈ બોલો આપણો ભાઈ ઘુમરાવા લાગે તો મિત્રો વિડીયો થઈ જાય છે લાંબો ને આ બધી
રાહ જોઈને બેઠ્યું છે, ધબધબાટી બોલે છે, બરોબર છે. આ બે તો જો ગમેણી કેવી કરી દીધી, જો આ બાધી ને ગમેણી કેવી કરી દીધી, જો ગમેણની હાલત તો જો. એટલે હવે હું ફટાફટ નીરજ નાખું, એટલે ઉતાવળ બધી થઈ ગઈ છે ને ભૂખા પણ થયા છે ને બહુ મસ્ત મજાનું બધી વાડીનું હતું, પણ આજે મારે અહીંયા જવાય એમ છે નહીં, કેમ કે બહુ મોડું થઈ ગયું છે કામનું પણ, બરાબર છે. તો ખાસ કરીને આપણે દૂધના પાર્સલ ભરવાનું છે, તો કાલના વિડીયોમાં આવશે, બના રહેજો, લાઈક કરી નાખજો. ને કાલ ખાસ તમને દૂધના પાર્સલ ભરીશ કેવી રીતે, તો કાલે બતાવીશ ને આજના વિડીયોમાં આવી દીશ. તો આવજો, બાય બાય.